ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે બેબી શાવર માસીને ત્યાં. તો સવારમાં રેડી થઈ ગયા છીએ. આજે આ સાઈડ સાડી સરખી થઈ છે. અમારા તનીબેન આ સાઈડ આવી ગયા. જો અમારી એન્ટ્રી કેવી, બાકી ટાઈમે જ હોય. આ સાઈડ તો રેડી હતા બધા અને આ સાઈડે જો તન્વી આવી ગઈ છે. હાય, પરફેક્ટ ટાઈમિંગ. ખાલી છે ને બહાર જવું હોય ને તય હો, બીજે ક્યાંય નહીં. હા, જો મમ્મી રેડી થઈ ગઈ છે. ચાલો જવું છે ને, હવે જવું જ પડે ને. 7:15 ટાઈમ થઈ ગયો છે. અત્યારે ગાંઠિયા ને એનો નાસ્તો છે. જો નાસ્તો કરવો હોય તો વહેલું જવાનું, નકર મોડું જવાનું. ના, પહોંચી જવાનું છે એમ કીધું, નાસ્તામાં પહોંચી જવાનું. ચાલો અહીંયા બાજુમાં જ છે એટલે કીધું પહોંચી જાય. અને ઘરે ને ઘરે હોય એટલે રેડી થવાની મજા આવે. મસ્ત રેડી થઈ ગયા છે ને અત્યારે જઈએ છીએ હવે બેબી શાવરમાં. ધૈર્ય, વાહ, તાર સ્ટાઇલ કેમ નીચે પડી ગઈ? હા, હવે આવ્યો તો સ્ટાઇલમાં. એટલે બર્થડે ઉપર લીધા એ પહેર્યા હે ને, મસ્ત લાગે. જો ચારમી આ સાઈડ રેડી થઈ ગઈ છે. એની હેરસ્ટાઈલ મસ્ત આવી ગઈ. કરામ, હા, ઉપર પીન એટલી બધી ન ભરાવાય. ચારમી નીચે જ ખાલી રખાય. કાંઈ ના, લાકડી ચેન્જ કરી દો. મમ્મી આ સાઈડ છે ને બા એના ફ્રેન્ડ જોડે વાત કરે છે. આજે સમૂહમાં બધાય ખબર કાઢી લે હે નહીં? જે મહેમાન અહીંયા આવશે એ બાની ખબર પૂછતા જાય. કચરાવાળો આવ્યો છે. આ સાઈડ બાની ફ્રેન્ડ બેઠી છે જે હમણાં એને દર્શન કર્યા હતા. એ બા નીકળે, બાને કહો બા પાછા દર્શન કરો તો અહીંયા. અને હજી અહીંયા જો તૈયાર થઈ છે, હજી તૈયાર નથી થયા ભાભુને. અહીંયા ક્યાં ગઈ? નીકળો ને યાર પ્લીઝ. હવે જો નાસ્તો કરવા બેસી ગયા છે. ગરમ ગરમ ગાંઠિયા છે, સંભારો છે ને ચા છે. મીરાને મજા આવી જાય ચા પીવાની, એટલે તો 2 લીધી છે. જો મેં કીધું મીરાને ચા હે ને મજા આવી જાય. ચાલો ગાંઠિયા ખાવા. માસી મજા આવે છે ને? આજે બપોર લાગી આ મજા જ કરવાની છે. મીઠા વાળા છો એમ ને? હા, બોલ ને. અરે વાહ, ચેસ. વાહ, સરસ. લ્યો બાબુ, મજા આવે ને? જલેબી લેવાની હો બાબુ. આ બાબુને થોડીક હડતાલ આવી ગઈ છે કાનપુરમાં. ફાઇનલી ગાઈઝ નાસ્તો કરી લીધો છે અને ત્યાં નીચે થોડાક ફોટા પાડ્યા છે. ડેકોરેશન કર્યું હોય ને ત્યાં. અને અત્યારે પાછા ટેરેસ ઉપર આવ્યા છીએ ફોટા પાડવા માટે, કારણ કે પછી સ્ટોરી મૂકવા થાય ને ડાયરેક્ટ, એના માટે. જો ધૈર્ય ડાન્સ કરે. તાર કરવાનો હે? હે, કરતો હાલતો. કેવું આવડે છે તને? તો ન આવડે. આમ કેમ તો ન કરે? ઓલો તો એકલા એકલા આમ કરતો હોય. નહીં કર ને, પણ એમાં શું થઈ ગયું? કર. એને જો હાઈટમાં ઈ વધારે આવવી જોઈએ. થોડી પતલી દેખાવી જોઈએ. પતલી દેખાવી જોઈએ. આમ જો આવો ફોટો પાડ્યો. આમાં કેમ મારું મોઢું દેખાય? અને મોઢું વ્હાઈટ આવવું જોઈએ. ઈ કે મારું મોઢું હારું નથી. આમ જો આવો ફોટો હોય, આવો ફોટો હોય. તને કહું તન્વી, ઈ કે મારું મોઢું હારું નથી આવતું. મેં મોઢું જ કાપી નાખ્યું. મોઢું કાપવાળી આમ કે ખાડો તો મારા પડે ને. મોઢું તો જો મારો ફોન કે આઈફોન નથી. આઈફોન ની વાત. બસમાં વાર આવી ગયો. મને તો દે બસ. તો જો અત્યારે છે ને રીટા દીદી, મમ્મી ને બધા ફ્રી થયા હતા ને તો પાછા ટેરેસ ઉપર આવ્યા હતા ફોટો પાડવા. એમાં એવું છે, કર દો 2 મિનિટ. એમાં એવું છે કે નીચે છે ને લાઇટ વહી ગઈ છે. 11 વાગ્યા પછી લાઇટ આવશે. નીચે તો અંધારું છે ને, સવારમાં ફ્રી ન હોય, કારણ કે એ લોકો ફેમિલી ફોટોશૂટ માટે ગયા હતા. એટલે બધાએ મસ્ત ફોટા પાડી લીધા. અને અત્યારે થોડોક બ્રેક છે, કારણ કે શ્રીમતમાં જે છે ને પહેલાં નવડાવી અને પ્રોસેસ પછી બીજી બાજુ વિધિ ચાલુ થાય. તો એ વિધિ છે ને હજી બાકી છે. ફૂકા લીધા ને છેલ્લે ડેકોરેશન હોય ને એ બધું વિખાઈ ગયું. આ લોકો વીખી નાખ્યું બધાએ થઈને. તો છે ને એ વિધિ હવે ચાલુ થશે. અને ફોટા પડી ગયા છે ફાઇનલી. અને મિરલને છે ને આજે ટ્યુશનમાં જવાનું થયું, પેપર છે અને એક્ઝામને હવે 6 દિવસની જ વાર છે. તો ત્યાં તો કાંઈ એને રજા ન રખાય. એટલે આવી હતી 2 કલાક રોકાણી, પાછી તૈયાર થઈને અત્યારે ગઈ છે ટ્યુશનમાં. પેપર ભરીને 1 વાગે આવશે. એટલે એ ત્યાં ગયા. હા, એને બહુ, એને આવી રીતે હોય ને બહુ મજા આવે એમ. મીન્સ કે કાંઈ ફંક્શન હોય ને તો. પણ હવે એને ટ્યુશન છે તો હવે ત્યાં ગઈ છે. પાછું ટ્યુશન અટેન્ડ કરીને બપોરે જમવા ટાઈમે પાછી પહોંચી જશે. અને મજા આવી. ફોટા પાડ્યા. અત્યારે સ્ટોરી આપણી મુકાઈ ગઈ તરત જ. ઇન્સ્ટન્ટ કામ છે. તન્વી ક્યારની પૂછા પૂછ થઈ. દીદી હું કેવી લાગુ, દીદી હું કેવી લાગુ. મેં કીધું અડધું ફંક્શન તો આપણે ઉપર બેઠા બેઠા જ પતાવી દીધું. એમ નહીં તો
હાલો નીચે જઈ આટો મારતા પાછા ઉપર વહી આવે હવે નીચે નથી જવું તડકાનું. એમાં એવું છે કે નીચે છે ને મીન્સ કે માંડવો બાંધ્યો છે ને અહીંયા તડકો આવે એટલે બધાય છે ને આમ છાંયડો ગોતીને બેઠા છે અને અહીંયા ઉપર છે ને છાંયડો છે ને થોડુંક ઉપર થઈ જાય ને તો પવન આવે છે તો કીધું અહીંયા મજા આવે છે એટલે અહીંયા બેઠા છે અને ફંક્શન ઓછું અટેન્ડ કરી છે ઇન્સ્ટાગ્રામને વધારે અટેન્ડ કર્યું છે જોશ ને ઇન્સ્ટાગ્રામે જોશ ને તો બીજું કરું રીલ જીવા સોરી સિવાય હું જોઉં મારે કાંઈ ન જોવે એટલે ત્યાં બેઠા છે હાલો નીચે જતા હોઈએ કાંટો મારતા પાછી અહીં નજીક આવતી રે મજા આવે તારી રે કપડા ચેન્જ કેવું ગયું પેપર હવે સપલોઠી વાળીને જમી લે થોડાઈને ગરમ ગરમ ઢોકળી મજા આવશે તને લાવ પકડી રાખું હા 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 હવે મજા આવે ભૂખ લાગી ગઈ છે ને પેપર ભરી ભરે સવાર કરતા હાલત બહુ ખરાબ છે આખું મોઢું કાળો કાળો થઈ ગયું ક્યાં જવું તું વિદાયમાં જવું તું આમાં વિદાય ન હોય આમાં ખાલી વિદાય ન હોય ખોળો ભરીને પછી રવાના કરવાના હોય તને રોવાનું બહુ ગમે કે હાલું રોઈ આવું રોતો તને થોડોક જરી કેવું જે આવ્યો એવાનો શોખ એટલો પણ પકડે છે ગરમ લાગે ચાલો ગાઈસ ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા છે અને લાઇટ પણ આવી ગઈ છે અને ચાર્જિંગ હવે નથી એટલે થોડીક વાર આપણે ચાર્જ થઈ જાય એટલે કે સૂઈ જઈએ અને ફોનની ચાર્જિંગમાં મૂકી દઈએ પાછા 4 વાગે કંઈક પ્લાન કરશું કે હવે ક્યાં જાય એમ નગર છે ને મેં એક ઓનલાઈન પેર મગાવી હતી કોટ સેટ જેવું છે એ આવ્યું ને તો એ ડેમેજ પીસ છે આખું પાછળથી ખજૂરા જેવું છે તો મેં કીધું હવે મગાવ્યું જ છે તો એકવાર પહેરીને એમાં હોતીને ફોટો પાડી લઉં ને પછી રિટર્ન કરી નાખું એટલે કાલે લઈ જઈ ફાઇનલી ગાઈસ જો આરામ થઈ ગયો હું ને તન્વીએ મસ્ત નાસ્તો કર્યો ખારી ખાધી ને ચાટોસ ખાધો નહીં અને અત્યારે છે ને ફોટો પાડવા આવ્યા છે ને આ જે સેટ છે ને મેં ઓનલાઈન મગાવ્યો હતો પણ આમાં છે ને પાછળની સાઈડ આખો ખજૂરો છે તો મેં કીધું આવ્યો જ છે ને પાર્સલ આપણે ખોલી નાખ્યું છે તો 1-2 ફોટા પાડી લઈએ તન્વીને કીધું તારા પાડો હોય ને તો એમાં પહેરીને પાડી લેજે કારણ કે કાલે તો રિટર્ન કરી દેવાનું છે કારણ કે આમ સારું છે કલર યુનિક છે અને અત્યારે ટ્રેન્ડિંગ છે આ કલરનો પણ પ્રોબ્લેમ એ છે કે થોડુંક ડિફેક્ટ આવી ગયો છે અને હું મસ્ત લાગે આખો કોટ સેટ છે તો કીધું ફોટો પાડી લઈને પાછું પેક કરીને કાલે રિટર્ન કરી દઈએ થઈ જાય અને અત્યારે અહીંયા કામ ચાલુ છે એટલે મંદિરે બંધ છે કોઈ છે નહીં તો 1-2 ફોટા મસ્ત આવી જશે આપણે પાડી લઈએ અત્યારે ફાઇનલી તો જો આ ટાઈપનો આખો કોટ સેટ છે આપણે બસમાં ટ્રાવેલ કરવું હોય કે કોઈની ઘરે જ્યારે જવું હોય ને એમને ફ્રીમાં પહેરવો હોય ને તો એ ઘરે હાલે એટલે મેં આ ઓનલાઈન મંગાવ્યો હતો સાવ આમ રફ મટીરિયલ છે મસ્તનું છે અને પહેરવાની મજા આવે એકદમ સ્મૂધ કાપડ છે તો ઓમ તો પહેરવાની મજા આવે છે પણ પાછળની સાઈડ થોડોક ડિફેક્ટ છે એટલે કાલે રિટર્ન કરવું જ જોશે
જો કે આવું પીસ બીજું હોય છે ને તો આપણે આવું જ મગાવશું. ઓમ સારું લાગે છે કલર, એટલે હવે ફાઇનલી આને રિટર્ન કરવું જ જોશે. ને આવું જો પાછું મળે ને તો આપણે પાછું મગાવશું. અમે ઓનલાઈન મગાવ્યું હતું અને સ્પેશિયલ છે ને મને આ બહુ ગમતું હતું. તો આની ડિઝાઇન આ બહુ મસ્ત છે. અહીંયા જ છે, અહીંયા ડિઝાઇન છે એ ટાઈપની, ને અહીંયા છે જો પેન્ટમાં. એટલે છે ને આ મસ્ત છે ને આમ ગમ્યું મને, કારણ કે મને આવું સાદું ને સિમ્પલ જ ગમે. અને આવું પાછું આપણે મગાવશું. ફેમિલી જો અત્યારે બધા ફેમિલી સાથે બેસી ગયા છે, એક પછી એક બધા અલગ અલગ કામ હાલે છે. ચારમી બધાનું ધ્યાન રાખે છે. બા જો આંગળીની એક્સરસાઇઝ કરે છે. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું એને કે આવી રીતે આવતા જાવ એટલે મારું હાલે એમ. તો જાય જવો બા. એમ ન બોલે ને કે ડોક્ટર થોડી કેમ કે તમે આવજો એટલે મારું કામ થાય. અંદર તો એમ જ કહેતા કે આવા આવી સારું મારે. ઓળખતા હતા તમને? કોઈનું ન સાંભળેલું. એવું ઓળખાય ન કાઢવાનું. ડોક્ટર પાસે ઓળખાણ કાઢવી હતી. કેવી આવતા એમ. બાય ધ વે આ ફ્રૂટ ક્યુ છે તમે લઈ આવ્યા? ભાઈ જઈ દો, ત્યાં બેસી જાઓ. બરાબર ને? ઓલા હાંજે બધા બેઠા હોય ને ધ્યાન રાખવા. જુનાગઢ તે દિવસે ગયા ને તે ટાઈમ નહોતો, હા સાંજ પડી ગઈ તો હું જોઈ ગઈ હતી. આ અમારા વખત આ ટીમરૂ કહેતા અમે. અત્યારે શું નામ હોય એ મને ખબર નથી. આવડું આ ટીમરું લગભગ ટીમરૂ જ ને કાબા? ટીમરૂ, અમે ટીમરૂ કહેતા. જલાલા રહેતા ને ત્યાં. આમ જોઈ તો ગુંદા જેવું લાગે, હા, પાકેલા બસ. ગુંદા જેવું. ભાઈ કેવો ટેસ્ટ છે? સ્વીટ આવતો હશે ને? ભાઈ આમ અને રાયણ એ તો રાયણ છે. આ તો આ તો અહીંયા આવતી ને પેલા. આ એક નવું છે આવડું. આ આ દેશી આપણે ભાજી. અહીંયા જેતપુર નો આવતા. અત્યારે ભાજી બનાવવાની છે એટલે ભાજીની ખીચડી. તો જો ભાજી લઈને બેઠા છીએ. મિરલ વાંચે છે, પપ્પા આવ્યા ને આ બધું લઈને આવ્યા એટલે નાસ્તો ચાલુ કરી દીધો પપ્પાએ. મમ્મી કે હાલો હું બે કામ કરું, ભાજી હોતે ને સમારું અને નાસ્તો હોતે ને કરતી જાઉં. ચારમી ધ્યાન રાખે છે. ટીમરૂ પણ અત્યારના છોકરીઓને તમને કઈ આવું ભાવે નહીં. ટીમરૂ મસ્ત. ટીમરું મેં તો ચાખ્યું નહીં. મિરલે મોઢું બગાડ્યું ને મેં કહ્યું મારે ચાખવું નથી. ના એકદમ પાકેલો હોય ને તો સરસ મીઠું લાગે, કોઈ મોળાશે એવું નથી. હોય એમ પણ એવું મેં કીધું હવે કે અખતરો આપણે કરવો નથી. આને કે ચાલી તું એક ખાતો ખરા? ચારમી લે. ચારમી કોઈ દી કઈ ટ્રાય જ ન કરે. ખવાય બેટા. હા પછી તને જમીન ટેટી સુધાર દીધા. ચારમીને છે ને પાછું ટેટી ખાવાનું મન થયું હતું એટલે મમ્મી હવે ટેટી સુધારી દે છે મારે ને ચારમી માટે. ચારમી આ સાઈડ આવી ગઈ. હવે ટેટી ખાવાની નહીં. તમને ટીમરૂ ભાવે નહીં તો શું કરવું? તો જમવાનું શું કરવાનું હવે? કે આજ જમવાનું? ભાજી કહું છું પણ તું એમ કહેશ કે ભાજી કરવી નથી તો બોલ શું ખાવું? ભજીયા ખાવા? પપ્પા કે એ કરી નાખે. તમને શેમાં મજા આવશે? મારે શું મેળવ? ભાજી જ કરવી છે.